અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની છે, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની છે, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજની છે, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને દર્શન આપી. પહેલી તારીખે રાત્રે આપણે બધાએ દર્શન કર્યા, બીજીએ વહેલી સવારે ગુરુહરિ યુએસ પધાર્યા. અહીંથી સીધા જ દુબઈ થઈને ડાયરેક્ટ કેલિફોર્નિયા પધાર્યા, સેન ફ્રાન્સિસ્કો. ત્યાં બધાને લાભ આપીને અત્યારે ગુરુહરિ હ્યુસ્ટન પધારી ગયા છે. 2 દિવસ પહેલાં 5 તારીખે રાત્રે અમે શાંતિગ્રામમાં વોક કરતા હતા. રાત્રિના 11:15 વાગ્યા હતા અને વિજયભાઈનો વિડીયો કોલ આવ્યો. સાથે પાર્થભાઈ ને મિતભાઈ ને બધા સાથે હતા, રૂપેનભાઈ બી સાથે હતા. યુકે અને જર્મનીનું આ વખતનું વિચરણ છે. યુકેમાં પણ શિબિર થાય છે, પરિવાર શિબિર થવાની, અને અમૃત મહોત્સવનું સોપાન આ વખતે જર્મનીમાં છે અને એમાં ઠાકોરજીનો ભક્તિ ઉત્સવ પણ થશે. એટલે બંનેનું થીમ પૂછેલું થોડાક સમય પહેલાં. એટલે ગુરુહરિએ થીમ આપેલું, ના મેં રહું ના મેરી આરઝુ રહે, જે અમરીશનો જીવનનો ધ્યેય છે એ થીમ આપ્યું. એટલે પછી કાર્યકર્તાઓનો યુકેથી બધે ફોન આવ્યા કરે, સહેજ ગુરુહરિના અક્ષરમાં લખાઈ આપો ને. એટલે મેં વિજયભાઈને ગુજરાતી ને હિન્દી બેમાં લખાઈને ટાઈપ કરાવીને મોકલાવ્યું હતું કે આ પ્રમાણે લખાઈ આપજો, પણ ઠેલાતું હતું પાછું. પછી નીકળવાના તે દિવસે ફરી યાદ કરાવ્યું, પણ પાછું ત્યારે બી ચાન્સ ન મળ્યો. એટલે હમણાં પાછું મેં ત્યાં પહોંચ્યા પછી મેસેજ કર્યો હતો. એટલે પછી ગુરુહરિ લખતા હતા, એટલે એ વિડીયો કોલ વિજયભાઈ કર્યો કે જો લખી રહ્યા છે. લખતા હતા તે દરમિયાન 7 મિનિટ વાત થઈ. ગુરુહરિ મને કે આ બધું મને લખવાનું ફાવે નહીં ને તમે મારી પાસે લખાવો છો, તારે લખીને આપી દેવું જોઈએ ને. મેં તું બધાને અક્ષરની જરૂર છે, મારા અક્ષરની જરૂર નથી. એમ થોડો આનંદ કરી લઈએ અમે. તો કે તું લખીને મોકલી તો જો, કોઈ ના નહીં પાડે એમ. મેં તું આપના અક્ષર બી બધા ઓળખે છે ને મારા ઓળખે, ખબર પડી જાય. ના પણ તું લખીને આપી દે. મેં તો સારું, એમને લખી દીધું. રકઝક ચાલે અમારે. પછી મને કહે આવતીકાલે અમે હવે ઈસ્ટર્ન જઈશું. એસએફનું વિચરણ પૂરું કર્યું, એલએ જવાના નથી, ઈસ્ટર્નથી પછી શાર્લોટ બાજુ જશે. પણ ગુરુહરિનો અવિરત વિચરણ ચાલુ છે. મનુષ્ય દેહધારી થયા છે ને, અને
આપણી કક્ષાએ આપણા લેવલે આવે છે એટલે આપણને સુવાણ થાય એમની સાથે, એટલે આપણા કક્ષાએ આવે છે. પણ એ મનુષ્ય નથી, એ સાધુ નથી, ઓરિજિનલ બ્રહ્મ તત્વ છે. પણ આપણે જાગ્રત રહેવું પડે, નહીં તો એમની રીતિનીતિ, એમની વાણી, એમાં આપણે જાગ્રત ન રહીએ તો ફસાઈ જવાય. સંપૂર્ણ પુરુષ છે. અભયરાજા બોલ્યા કે અંબરીશોની પાસે શું અપેક્ષા છે એમ. એટલે ત્યારે મને પહેલો વિચાર એ આવ્યો, જ્યારે બોલતા હતા ને ત્યારે બધું અંબરીશોને સૌથી પહેલાં તો કેફ હોવો જોઈએ. આપણને કોણ મળ્યું છે, પ્રાપ્તિનો કેફ હોવો જોઈએ. આપણને કેવી પ્રાપ્તિ થઈ છે, કેવા પુરુષ મળ્યા છે. આપણને બીજા બધા કેફ હોય, કોઈને ધનનો હોય, કોઈને રૂપવાન સ્ત્રી મળી હોય તો એનો હોય, કોઈને કંઈ સારી બંગલા ગાડી મળ્યા હોય એનો હોય, કોઈને ખાવા પીવા હરવા ફરવાનો, દરેકને અલગ અલગ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, અલગ અલગ વસ્તુનો કેફ છે. આપણને પ્રાપ્તિનો કેફ હોવો જોઈએ. અખંડ એનું એક અનુસંધાન હોવું જોઈએ. આપણને કોન્શિયસનેસ, મને કોણ મળ્યું છે. બસ આપણે દિવસ દરમિયાન તપાસ કરીએ કે આપણને કેટલો સમય આપણને પ્રાપ્તિનો વિચારમાં રહેવાય છે. બધું પેન્ડિંગ કામ હોય, નાના મોટા પ્રસંગો હોય, પ્રસંગોની હારમાળા તો ચાલતી જ રહેવાની. પણ પ્રાપ્તિનો કેફ જો હોય ને તો આપણી સામે આવેલા પ્રશ્નો નજરમાં ના આવે, એનું ટેન્શન ના રહે. પછી રોજ બરોજના કેટલા બધા પ્રસંગો બહાર આવે છે, આપણને જાણ્યામાં આવે છે, રોજ ડેલી. પણ એ પ્રાપ્તિનો કેફ હોવો જોઈએ આપણને. યોગી મહારાજની બોધ કથામાં લખ્યું છે ને કે બડલી ગામના બાણ ખાચર હતા, ખાટલો ઢાળીને બેઠા હતા બધા, ડાયરા જેવું ખુલ્લામાં. બડલી ગામ, ત્યાંથી એક કોળણ બાઈ એ પોતાના માથા ઉપર મોટો ઘાસનો પેલો ભારો લઈને જતી હતી. બહુ મોટો હતો, એકદમ હેવી. અને એટલો મોટો ભારો, બાઈ સામાન્ય પાતળી અને ભારો બહુ જ મોટો, સાઈઝમાં ને વેઇટમાં બધી રીતે. અને બાણ ખાચરની નજર પડી. ગામના દરબાર કહેવાય, રાજા. એટલે બાણ ખાચર જોઈ, ઓહો હો, ગધેડીની કેટલો મોટો ભારો ઉંચકો છે. ગધેડીની શબ્દ વાપર્યો એણે. ગધેડીની કેટલો, કાઠિયાવાડમાં ગધની ને ગધેડીની સામાન્ય, કેટલો ભારો ઉંચક્યો છે. અને પેલીના કાનમાં શબ્દો પડ્યા કે મને બાણ ખાચરે બોલાવી. અને એનો જે કેફ વધી ગયો. એના વિચારમાં ને વિચારમાં પછી ઘરે પહોંચી, એટલો આનંદ. અને ઘરે જઈને ફળિયામાં જે આમ ફેંક્યો છે ભારો, તો એનો ઘરવાળો કે તને શું થયું આટલું બધું, કેમ ખુશ છે, એનો કેફ ચડ્યો છે. અરે આજે મને બડલીના બાણ ખાચરે મને ગધેડીની કહીને બોલાય. બોલો કેવું વિચાર તો કરો. એક નાના ગામનો એક રાજા, ગામનો ધણી, એને ખાલી બોલાવે છે એનું નામ દઈને. અને પાછું શબ્દ તો આગળ કંઈ સારો પ્રયોગ, ઓહો સુરવીર બાઈ એવું કંઈ ના બોલે, ગધેડીને બોલે. તો પણ એને એટલો બધો કેફ. તો હું યોગી મહારાજ એવું કહેતા હતા, પ્રસંગ કહેતા ને ત્યારે, કે આપણને શાસ્ત્રીજી મહારાજ મળ્યા છે, આપણને શાસ્ત્રી મહારાજ બોલાવે તો આપણને કેટલો કેફ હોવો જોઈએ. તો અંબરીશોએ એ વિચારવું જોઈએ કે મને દીક્ષા આપી હરિપ્રસાદ સ્વામીજીએ કે પ્રબોધ સ્વામીજીએ, આપણને કેટલો બધો કેફ હોવો જોઈએ. બસ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કે મૂળ અક્ષર મૂર્તિ
એને આપણને દીક્ષા આપી છે, મોટા મોટાઓને નહીં આપતા. હું તો એવું માનું છું, અને આપણે બધાએ સાંભળ્યું બી છે, અને આપણે બધા બી માનતા હશું કદાચ. અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે અમરીશ દીક્ષા મળે. પણ આપણને એટલી બધી સહજતાથી મળી ગઈ છે, આપણને સંતો કે કાર્યકર્તાએ કીધું હોય કે ચાલો દીક્ષા લઈ લો, અને આપણે લઈ લીધી હોય. આપણે એમ થાય કે આમાં તો શું મળી ગઈ મને, પણ એવું નથી. અનેક જન્મના, સેંકડો હજારો જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે અમરીશ દીક્ષા મળે છે. પણ આપણે છે ને આ બધો વિચાર, મહિમાનો વિચાર, પ્રાપ્તિનો વિચાર એમાં રહેતા નથી. એ મોટી ખોટ છે. આપણે આપણું ઘર, આપણો બિઝનેસ, આપણી જોબ, બોસના પ્રોબ્લેમ, કોઈની હેલ્થનો ઇસ્યુ, ફેમિલીના ઇસ્યુ, કોઈની જોબ છૂટી ગઈ, કોઈનો બિઝનેસ ડાઉન ગયો, કંઈક ને કંઈક આવા બધા વિચારોમાંથી આપણે નવરા નહીં પડતા. રાજાનો છોકરો હોય અને મૂળા માટે રોવે, કેવું કહેવાય? એવી હાલત ઘણી વખત આપણી હોય છે. એટલે પહેલો મને મુદ્દો એ યાદ આવ્યો કે સૌથી પહેલાં તો પ્રાપ્તિનો આપણને કેફ હોવો છે. કેવા પુરુષ મેળા. હું ગઈકાલની વાત કરું. ગઈકાલે મેં ન્યૂ રાણીપ સભા કરવા ગયા હતા. આમ સોમવારે થાય છે, પણ એ લોકોને સોમવારે થઈ નહોતી શકી, એટલે મને કે તમે આવો ત્યારે કરીએ. મેં તો હું શનિવારે આવી શકીશ, ગુરુવારે મારે હાંસોલ હતો, શુક્રવારે નરોડા હતું. એટલે ગઈકાલે હું ગયો હતો. સભા પતી ગઈ. ન્યૂ રાણીપની સભામાં ઘણા ભક્તો આવે છે. તો ત્યાં પછી એક આગળ વડીલો બહુ આવે છે. ત્યાં 50% સિનિયર સિટીઝન ને 50% યુવકો. એમાં એક કાકા બેઠા હતા. જોઉં ઘણી વાર કાકાની સભામાં, દર વખતે હોય જ છે. ભરતભાઈ રાણા કરીને છે કાકાનું નામ, મોટી ઉંમરના છે. સભા પતી ગઈ ને પછી બધા પગે લાગતા હતા, વારા પરથી બધા આવતા હતા. ત્યારે એ ઊભા રહ્યા અને પછી મને વાત કરી. મને કહે કે પછી કોઈ ઇન્ટ્રોડક્શન કરાયું કે આ છે ને બીજા એક મંદિરના પૂજારી છે, પણ સભા અહીંયા ભરે છે, અને અહીંની સભા મજા આવે છે. પછી મેં કીધું એવું તમે? મેં કીધું અત્યારે તમે અહીંયા આવ્યા તો ત્યાં પૂજારીમાં કોણ અત્યારે? તો કે બીજો એક પણ છે, એ સેવા કરે છે, હું અહીંયા આવ્યો છું. પછી એને મને વાત કરી. એ કે હું છે ને પ્રબોધ સ્વામીજીની વિડીયો ને ફોટોસ ને બધા જોઉં, આવે ને બધું સોશિયલ મીડિયામાં. એક પ્રબોધ સ્વામી બધી પધરામણી કરતા હોય ને ઘરોમાં, એ વિડીયો હું જોતો હતો. એક ઘરમાં જાય, પછી બીજા ઘરમાં જાય, આમ તેમ પધરામણી કરતા હોય, પછી બધા પૂજન કરતા હોય, આ તે આયુર્વેદિક કરતા હોય. એટલે મને એવું થઈ ગયું કે હારું પ્રબોધ સ્વામી મારા ઘરે ક્યારે પધરામણી કરશે, એવો મને સંકલ્પ ઉઠ્યો. અને 2 દિવસમાં પ્રબોધ સ્વામીજી સપનામાં દર્શન આપ્યા મને, અને મારા ઘરે પધરામણી કરી પ્રબોધ સ્વામીજી. આ ગઈકાલ રાતની વાત છે, 10:30 પોણા 11 સભા પત્યા પછી. આવા તો કેટલા પ્રસંગો છે પ્રબોધ સ્વામી અઢળક. પણ એની સામે આપણે હોઈએ, એ આપણી સાથે હોય, આપણે એમની સાથે હોય ત્યારે બિલકુલ એક સામાન્ય માણસની માફક જ વર્તે. હું આટલો સુપ્રીમ છું, કરતા હરતા છું, બધું જ મારું ધાર્યું થાય છે, એવો એમને એવો પ્રભાવમાં ના હોય. આપણી કક્ષાએ જ વર્તે, બીજાને જ જસ આપે, બીજાને જ એપ્રિશિએટ કરે, બીજાના જ ગુણગાન ગાય, અને પોતે શૂન્ય થઈને વર્તે. એ આ કક્ષા એટલા માટે વર્તે છે કે આપણે એમના જેવા થવાનું છે ને, એટલા માટે. હજુ એમ સ્વામીજીની એમ આમ ધબ્બો મારીને જ્યાં થઈ જશે ને એ નહીં બોલતા. હજુ એવું જ બોલે કે હા અમે સ્વામીજીની પ્રાર્થના કરીશું, તમે ભજન કરજો, બસ અમે પ્રાર્થના કરીશું. સ્વામીજીનો ધબ્બો અને પ્રબોધ સ્વામીજીનો પ્રાર્થના શબ્દ વન ઇન ધ સેમ. સ્વામી ધબ્બો મારી કે જ્યાં થઈ જશે ચિંતા ના કરીશ, અને પ્રભુ સ્વામી કે સારું અમે પ્રાર્થના કરીશું, બોથ આર ઇક્વલ.
બે શબ્દથી કામ થાય, એકના દબ્બાથી ને એકના શબ્દથી, એકની પ્રાર્થનાથી કામ થાય. મહિમાના વિચારમાં રહેવું છે. મહિમા આપણે પારાયણ એટલે મહિમા ઉપર કરીએ છીએ. ભગવાનનો સાચો મહિમા, ધ ટ્રુ ગ્લોરી ઓફ ગોડ. 2-3 પ્રસંગ કહીશ, પછી બાકીના આપણે પારાયણમાં સાંભળવાના છે. બધા જ પારાયણમાં આવજો. જેટલા બેઠા છે ને એટલા આવશે તો બી બહુ થઈ ગયું. બધાને છૂટ છે. 1000 જણા કમ્ફર્ટેબલી બેસી શકે એવો આ હોલ છે. એસી હોલ છે. કાલે તો પેલું વધી જશે. આજે આવ્યા હતા હમણાં, મીટર બાકી છે, એટલે પછી તો બધા એસી એકી સાથે ચાલુ કરી શકશે. ઠંડક, બહાર બી ઠંડક, અને મહિમામાં જો ડૂબાય તો અંતરમાંય ઠંડક થઈ જાય. આપણે મહિમા જે જાણીએ છીએ, હું ને તમે, એ 0.1% બી જાણતા નથી આપણે. એવો મહિમા છે આ પુરુષનો. પણ રાજાએ કીધું, અભય રાજાએ, કે પ્રબોધ સ્વામીજીને આપણી પાસે શું અપેક્ષા છે. એ ગયા વિચરણ વિદેશ યાત્રાએ. મિડ સપ્ટેમ્બરમાં આવશે, 13 કે 14 સપ્ટેમ્બરે પાછા આવશે. ત્યાં સુધી આપણી પાસે પ્રભુ સાહેબને શું અપેક્ષા હોય? બિંગ અંબરીશ છીએ આપણે, તો અંબરીશ તરીકે એમને શું અપેક્ષા છે? ટૂંકમાં વાત કરીએ. પહેલું તો અંબરીશ તરીકે આપણે નિયમિત સત્સંગ સભા ભરવી જોઈએ. આ તો સામાન્ય હરિભક્ત માટેનું, યુવક માટેની વાત, પણ છતાં પણ કોક અંબરીશ વડે હજુ સિન્સિયરિટી એવી હોતી નથી. એક વસ્તુ યાદ રાખજો, પ્રબોધ સ્વામીજીની આજ્ઞા કે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી, એ પ્રમાણે જો વર્તીશું ને તો આપણને ફાયદો થવાનો છે. અને જો નહીં વર્તીએ તો ખોટ જશે. પ્રબોધ સ્વામીને કોઈ ખોટ જવાની નથી, કે સંતોને કોઈ ખોટ જવાની નથી, કે કાર્યકર્તાને ખોટ જવાની નથી. ખોટ આપણને જશે. આ પુરુષ ધરતી ઉપર છે, બ્રહ્માંડમાં કોઈને જ ખબર નથી. અનંત કોટી બ્રહ્માંડ છે, એમાંનું એક બ્રહ્માંડ, એમાંનું એક આપણી પૃથ્વી, એમાં એક એશિયા કોન્ટિનેન્ટ, એનો એક ઇન્ડિયા કન્ટ્રી, એનું એક ગુજરાત સ્ટેટ, અને એનો આપણને આટલો લાભ મળે છે. કેટલા થોડાક જણને જ સંકલ્પ કર્યો છે એમને, મારા સ્વરૂપનું વિજ્ઞાન થાઓ, હું જેને પસંદ કરું છું એને જ મારું જ્ઞાન થાય છે. એ સંકલ્પ એને બધા માટે નહીં કર્યો, આપણા માટે કર્યો છે. પણ આપણે બધા બીજી બધા ક્રિયાયોગોમાં ને બીજે બધે સમય બગાડીએ છીએ. બસ પ્રબોધ સ્વામીજીનો વિચાર કરીએ. પ્રબોધ સ્વામીજી એક સેકન્ડ કેવી ઉપયોગ કરે છે. અમારે હમણાં સભા કરી હતી, એમાં મોબાઈલ ઉપર બહુ એમને વાત કરી હતી, આકરી વાત. આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, કરવો જોઈએ, જરૂરી છે, પણ એનો મિસયુઝ પણ ખૂબ થતો હોય. જાણે અજાણે મનમાં વૃત્તિના સંકલ્પો ઉઠતા હોય ને એમાં ભળી જઈએ. બિનજરૂરી બહુ ઉપયોગ થાય છે. સ્ક્રીન ટાઈમ આપણો બહુ હાઈ હોય છે. આપણે બહુ જાગ્રત રહીએ. અમને પ્રબોધ સ્વામીજી કહ્યું હતું એમ કે ભગવાન સ્વામિનારાયણ વિચરણમાં હતા ત્યારે જંગલમાં બધા વાઇલ્ડ એનિમલ્સ બહુ હતા. સિંહ, વાઘ, દીપડા, ચિત્તા કે અજગર, ઝેરી સાપ, વીછી, બધા બહુ હતા. પણ ભગવાન સ્વામીને પોતાની દિવ્યતાથી કે પોતાના એવા સુપ્રીમસી ગણો કે એમની ઓરા એવા ગણો, જે ગણો, બધા શાંત પ્રશાંત રહેતા હતા. પણ પ્રબોધ સાહેબ કે તમે લોકો તો વાઇલ્ડ એનિમલને ખિસ્સામાં રાખીને ફરો છો. આપણા સૌ માટે એમને આ ટકોર કરી. વાઇલ્ડ એનિમલ કહ્યું, મોબાઈલને વાઇલ્ડ એનિમલ કહ્યું. જાગ્રત રહેજો, નહીં તો તમને ખાઈ જશે. છેલ્લે તો એવું કે જાગ્રત રહેજો, નહીં તો તમારું ભક્ષણ કરી જશે મોબાઈલ.
પ્રભુ સાહેબ પાછું એવું બી કીધું કે હું બી વાપરું છું, મોબાઈલ, આઈપેડ, લેપટોપ વાપરે છે. પ્રભુ સાહેબ કે મોબાઈલ, આઈપેડ અને લેપટોપ ત્રણેયનો જે સ્ક્રીન ટાઈમ છે ને મારો, એ તમારા બધા કરતાં વધારે છે, એવું કીધું એમણે. તમારા બધા કરતાં મારો વધારે છે. પણ હું છાતી ઠોકીને કહું છું કે હું વર્ષની અંદર 3 ગ્રંથ પૂરા કરી દઉં છું. 3 ગ્રંથ. વચનામૃત, સ્વામીની વાતો અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતિ. પત્રિકા છે તો કે પત્રિકા પણ 40 પેજની પત્રિકા આવે છે આપણી બધી, ફિઝિકલ પ્રિન્ટ નહીં આવતી પણ એપમાં આવે છે, અક્ષરધારા. એ પત્રિકા આપણે ખબર નહીં આપણે કેટલા વાંચતા હશું. મારે ને તમારે આપણે બધાએ વાંચવાની છે. હું ઇરેગ્યુલર છું, આપણે હવે રેગ્યુલર થવું છે. 40 પેજની પત્રિકા દર મહિને આવે, 12 મહિના, 12 ચોકો 48, 480 પેજ થઈ ગયા, એટલે વધુ એક ગ્રંથ જેટલું થઈ ગયું ને. 480 પેજીસ મીન્સ એક ગ્રંથ. અને હમણાં એવું કીધું કે સરસ એક સજાનંદ બુકનું અત્યારે મારે છેલ્લું ચેપ્ટર ચાલે છે. તો પ્રબોધ સ્વામી તો કેટલા બિઝી છે, એમને કેટલી બધી રિસ્પોન્સિબિલિટી છે, કેટલા બધા ફોન એમને આવે, કેટલી બધી ખાનગી એમને આવે, કેટલું બધું ટ્રાવેલિંગ એમને થાય. છતાં પણ કે દળતા ફાંકી લઉં હું. દળતા ફાંકી લેવું એટલે શું કે પહેલાંના જમાનામાં દળનારી બાય હોય ને, ખૂબ બધું દળવાનું હોય. પહેલાં તો મેન્યુઅલી હતી, ઘરઘંટી દળે, અંદર બાજરી નાખે તો દળવાનું હોય તો સાથે સાથે થોડી બાજરી ફાંકો માર લે, એમ જમી લે. ત્યારે એમ આપણે છે ને ક્રિયાયોગો કરતાં કરતાં થોડો થોડો સમય મળે ને, પ્રભુ સાહેબ કે મને 2 મિનિટનો સમય મળે ને તોય હું વાંચી લઉં, એકાદી વાત કે વચનામત કે એકાદો પ્રસંગ વાંચી લઉં. 2-5 મિનિટનો સમય મળે ને તો પણ આ વિજયભાઈને બધા કે ખાલી અમે પ્રભુ સાહેબ પૂજા કરીને પછી રૂમમાં આવ્યા હોય અને પછી એમને ફ્રૂટ્સ આપવાનું હોય તો અમે ફ્રૂટ્સ લઈને આવીએ, 2 થી 3 મિનિટ થાય તો પણ એકાદું કંઈક વાંચી કાઢે. 2 to 3 મિનિટ્સ મળે તો પણ ઉપયોગ કરે છે. અને આપણે થોડોક સમય મળે છે કે થોડોક જ સમય છે તો ચાલો જરા થોડી વિડીયો જોઈ લો, રીલ, શોર્ટ્સ, ગેમ, વોટેવર. દરેક જણા અલગ અલગ રીતે. હું તમે આપણે બધા જો જાગ્રત નહીં રહીએ ને તો ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન, પૂરો થઈ જશે, જિંદગી પૂરી થઈ જશે. સમય કેટલો બધો સ્પીડમાં. પ્રભુ સાહેબને આ અપેક્ષા છે કે આપણે અંબરીશ તરીકે આપણે એટલીસ્ટ 1.5 કલાક આપણો સ્વાધ્યાય ભજનનો કાઢીએ. બસ હું આ ઊંચો નહીં કરાવતો, પણ જેટલા બેઠા છે એમાંથી બધા પોતે પોતાને તપાસ કરે કે દિવસ દરમિયાન શું 1.5 કલાક પોતાના આત્મા માટે નીકળે છે ખરો, વાંચન, સ્વાધ્યાય, ભજન માટે. એક બાજુ અદ્ભુત પ્રાપ્તિ છે અને બીજી બાજુ આપણે સ્થૂળ બધા સામાન્ય ક્ષુદ્ર કામોમાં એમાં તેમાં આપણે એટલો બધો સમય બગાડી નાખતા હોય છે. બધા નિયમિત સાધ્ય ભજન બી કરતા રહે છે. બસ પ્રભુ સાહેબને આ અપેક્ષા છે. જ્યારે જ્યારે બી અમરીશ શિબિર થાય, મેં કહ્યું આ લોકોને, વડીલો અને કાર્યકર્તાઓને, મેં તો સંતો ના હોય અહીંયા કદાચ જવાનું થશે. હવે યુકે ને જર્મની પ્રભુ સાહેબ પધારવાના છે એટલે સેવકે જવું પડશે. પણ એ દરમિયાન પણ બીજા સંતો હોય એવીડીમાં એમને બોલાવી લેવાના. બધી જગ્યાએ પરદેશની અંદર તો વર્ષમાં 1 વખત જાય ગુરુહરિ. અત્યારે ગયા છે. હવે કેલિફોર્નિયા છે, આખું મોટું સ્ટેટ છે, સિલિકોન વેલી. કેટલા બધા ત્યાં ભક્તો છે. 4-5 દિવસ આપ્યા. 1લી તારીખે બીજીએ ગયા, બીજીએ બપોરના પહોંચ્યા. એ દિવસે તો ખાલી દર્શન થયા હશે. 3, 4 અને 5. કાલે 6ઠી હતી, કાલે નીકળી ગયા. 4 દિવસ મળ્યા. 365 ડેઝની અંદર ખાલી 4 ડેઝ ફિઝિકલ પ્રેઝન્સ. અને અમુક એવા સ્ટેટ છે કે ત્યાં પ્રભુ સાહેબ મને કે હું તો દર વર્ષે નહીં જતો. દાખલા કે લોસ એન્જલસ 2 વર્ષ 3 વર્ષથી ગયા જ નથી, આ વખતે નથી ગયા. એવું કેનેડામાં થશે. આપણને કેટલો બધો લાભ મળે છે. તો એ લોકો
પણ રેગ્યુલર અમરીશ શિબિર કરે છે. લંડનમાં પણ દર મહિને અમરીશ શિબિર થાય છે. આપણે પણ અહીંયા અમરીશ સભા કે શિબિર, અને આપણે તો સ્થાનનો ક્યાં પ્રશ્ન છે. જે બીજા બધા શહેરોમાં મુંબઈ કે સુરત જ્યાં ખૂબ સત્સંગ છે ત્યાં સ્થાનનો પ્રશ્ન છે. આપણે તો ગોળાસર છે, અહીંયા છે, બોપલ પાછો નવો બને છે, એ હમણાં 2-3 મહિનામાં બી થઈ જશે કદાચ, પ્રભુસિંહ પાછા આવતા સુધીમાં. આ વર્ષે થઈ જશે પાછો. આપણે તો કોઈ ખોટ છે જ નહીં. એટલે આપણે બધા બહુ જાગ્રત રહીએ. મારી એવી પ્રભુસાઈની પણ મરજી તો હોય જ, પણ હું જેટલી જગ્યાએ સભામાં જાઉં ને બધાને કહું કે કાલે એક જણનો ફોન આવ્યો કે મારો બર્થડે છે, ઘરે આવશો? હું ગયો. પછી પ્રિયાંશુભાઈના પૂજન છે, હવે જાય છે એવીએમ. આજે સવારે જવાનું હતું પણ રિક્વેસ્ટ કરી તો કે વાંધો નહીં, સાંજે આવજો તો ચાલશે. ઉત્થાન ને પૂજન 2 જણા આ વખતે એવીએમમાં દાખલ થયા. એટલે કાલે એમના ઘરે થાળ હતો, એટલે પૂજન જોડે હું વાતો કરતો હતો. મેં ખાલી આમ મેં કીધું, પૂજન મેં એવું સાંભળ્યું છે કે પપ્પા ને મમ્મી મૂકવા આવશે એવીએમમાં, અને પછી બધું તમને બધું ત્યાંની કામ પતી જશે, પછી બધું પતી પછી જ્યારે નીકળશે અને એવીએમના ગેટમાંથી બહાર નીકળશે ત્યારે પછી પૂજન રડવાનો છે. ના ના ના, હું ના રડું કે. મેં કીધું મેં એવું સાંભળ્યું છે કે પૂજન રડવાનો છે. તો કે તમે ખોટું સાંભળ્યું છે કે. મને કે ખોટું સાંભળ્યું. તો મેં કીધું સ્ટ્રોંગ કહેવાય. એ લોકો અત્યારે ત્યાં ભણવા માટે હવે જશે. આપણે બ્રહ્મ વિદ્યા ભણવાની છે. બ્રહ્મનો જેટલો મહિમા સમજાય એ જ. બ્રહ્મને જાણવું અને બ્રહ્મની અંદર ડૂબવું તો જ બ્રહ્મ વિદ્યા મળે, બાકી ના મળે. આપણને જે બ્રહ્મ તત્વ મળ્યું છે એનો જેટલો મહિમા સમજાય, જેટલી નિષ્ઠા એની પાકી થાય, એ જ બ્રહ્મ વિદ્યા છે. સ્વામીજીને, પ્રબોધ સ્વામીને તત્વે સહિત ઓળખવા, અથવા જેટલા વધારે ઓળખીએ એટલી બ્રહ્મ વિદ્યા, બસ. બીજી કોઈ બ્રહ્મ વિદ્યાની ડેફિનેશન છે જ નહીં. પણ બધાને કહું કે તમે લોકો મને બોલાવો છો તો હું આવું છું કે નથી આવતો. પછી પાછા જતા હતા ને પછી આ લોકોએ કીધું કે પેલા રસ્તામાં એક આજે સભા થાય છે ત્યાં એક તરુણભાઈ કરીને છે ભગત, એની ઈચ્છા છે કે પધરામણી તમે જશો. મેં તો હા જી આવશો ને. ત્યાં ગયા. આગલા દિવસે અમે નરોડા ગયા હતા, તો નરોડાની અંદર એક પધરામણી બાપુનગર હતી, એક પધરામણી ઠક્કરનગર હતી, સભા હતી. પછી એક જીઆઈડીસીમાં પધરામણી હતી નરોડા, અને પછી સભા હતી નીલકંઠમાં. નમનભાઈ કીધું કે આટલું ડિસ્ટન્સવાળું છે બધું, 15-15, 20-20 મિનિટનું ડિસ્ટન્સ કરશો? મેં તો હા કરીશ. કરી. એના આગલા દિવસે હાંસોલ હતી, તો ઉત્સવભાઈ કે 5-6 પધરામણી છે. મેં તો કરીશ. એ બી કરી. કોઈ અમરીશ બોલાવે કે આવો તો અમે ઘરે જઈએ છીએ. પંડ્યા સાહેબ હમણાં કે થાળ કરવા આવો ને, એટલે મેં કીધું ગોઠવીએ ચાલો ને. પછી અમરીશ શિબિર છે, અમરીશ શિબિરને દિવસે મેં કીધું ચાલે. એટલે હવે એમને ત્યાં થાળ કરવા અહીંથી ત્યાં જઈશું અમે. હું તો એ કહેવા માગું છું કે તમારી રિક્વેસ્ટ હોય અને પોસિબલ હોય તો અમે તમારી રિક્વેસ્ટને ફૂલફિલ કરીએ છીએ, એક્સેપ્ટ કરીએ છીએ, અથવા તમારા આમંત્રણને માન આપીએ છીએ. તો તમને જ્યારે સાધુ આમંત્રણ આપે તો તમારે એ આમંત્રણનો સ્વીકાર ન કરવો જોઈએ. 7 દિવસ આવજો દર્શન આપવા માટે. કાલે શુભ ને મંગલકારી દિવસ છે. ગુરુ હરિનો ભાગવતી દીક્ષા દિન છે. એ દિવસથી આપણે પારાયણનો પ્રારંભ. મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. અને પાછું કહી દીધું, એથી આગળ એક લીટી લખી, મહિમા વિના બીજા ગમે તેટલા સાધન કરશો ને તો પણ જીવ બળને પામશે. 80 થી 90 પ્રસંગો આપણે વિચારવાના છે 7 દિવસમાં. એક જ પ્રસંગ ખાલી કહું, પછી આપણે પૂરું કરી દઈએ.
આમ તો ઘણા છે, પણ આપણે સાંભળવાના છે. 7 દિવસ છે જ. એકવાર કદાચ મેં કહેલો બી હતો, અને એ પ્રસંગ આપણે અંદર, અને આખું આ છોકરાઓએ બહુ મહેનત કરી છે. અમારી એઆઈ ટીમ છે ને, દિવસ રાત મહેનત કરે છે. સૂતા નથી અને મને હુવા દેતા નથી. રોજ 2 તો વગાડે જ છે લોકો. કાલે પણ 2 વાગી ગયા. શિક્ષાપત્રી પારાયણમાં પણ, કારણ કે સિમ્પલ અત્યારે જેમ બોલું છે એમ બોલવાનું હોય ને તો એ લોકો ફ્રી રહે, પણ આપણને ઇન્ટરેસ્ટ પડે એટલે એટલું સરસ દાખલો કરે છે ને. એઆઈથી બધી ઇમેજીસ અને વિડીયોઝ બનાવે છે. ડ્રામાની ટીમ એ ડ્રામા માટેની બધી મહેનત કરે છે. ક્વિઝની ટીમ ક્વિઝના પ્રશ્નો તૈયાર કરશે. આપણે કેટલું બધું ભગવાનમાં ડૂબવા માટે, ભગવાનના મહિમામાં ડૂબવા માટેની કેટલી સાનુકૂળતા કરી આપી આ લોકોએ. આપણે એનો લાભ લેવો જોઈએ. બસ મને વચમાં યાદ આવ્યું, જો એક જણનો ફોન આવ્યો મારી પર, સુરતથી, ઉધનાથી. મને કે એક સેવા છે. મેં તું બોલો. તો કે તમે મહિમાનું પારાયણ કરો છો તો મારે 7 દિવસ એનો લાભ લેવો છે, તો હું અમદાવાદ આવું છું તો મારી રહેવાની વ્યવસ્થા થઈ જશે? ઉધનાથી સુરત. પછી એમને લાભ મળે એનું પ્લાનિંગ કર્યું. પછી પ્રિસિતભાઈ ઉપર કોકનો ફોન આવ્યો મોરબીથી ને, કે એ કે મારે અમદાવાદ આવવું છે પારાયણનો લાભ લેવા માટે, તો અમારી વ્યવસ્થા કરી દેશે. પછી 2 દિવસ પહેલાં આણંદથી ફોન આવ્યો, જિજ્ઞેશભાઈ તન્નાનો. એ કે અમારે પારાયણનો લાભ લેવા આવવું છે, તો નજીકમાં કોકના ઘરે ગોઠવાઈ ગયું કે નહીં? ગનું ગોઠવાઈ ગયું? સારું, તો કહી દેવું પડશે. જિજ્ઞેશભાઈ તન્નાનો ફોન આવ્યા. આમ તો બીજે દિવસે વિડીયોની ટીમ છે અપલોડ કરી દેશે યુટ્યુબ પર, પણ ઘણાને એવું હોય કે મારે લાઈવ. મેં પછી એમને કીધું, પરદેશથી બી, લંડનથી, જર્મનીથી ને યુએસએથી બી ફોન આવ્યા કે અમને લિંક મળશે, મારે સામે બેસીને લાભ લેવો છે, મારે મારા ઘરવાળાએ. તો કોઈ બી ઘર હશે ચાલશે, નજીકમાં ગોઠવી દીજો ને. એટલે મેં પછી પ્રિસિતભાઈને મેં કીધું કંઈક સોલા કે ગોતામાં કોઈ ઘર હોય તો જુઓ ને, એકાદ રૂમ મળી જાય તો કહેશે થઈ ગયું છે, એટલે અહીંયા આવશે. હું એ તમે કહેવા માગું છું કે બહારવાળાને કેટલો ખપ છે પારાયણનો. તો અહીંના જે અંબરીશો છે એને કેટલો ખપ હોવો જોઈએ. બસ કરોડ કામ બગાડીને આપણે પારાયણનો લાભ લઈ લેવો. બસ તમે વધારે આવો અને વધારે સંખ્યા થાય એને મને ખુશી થાય, એના માટે હું નહીં કહેતો, પણ કરવાનું આ જ છે. બસ પહેલા દિવસે, આવતીકાલે તમે જોજો, ભગવાન સ્વામિનારાયણ ને ગુણાતીતાનંદ સ્વામી બધાએ કેટલો બધો મહિમા સમજવા ઉપર ભાર આપ્યો છે. બધું જ જેન્યુન છે, 100%. 1% પણ ખોટું નથી. વાતોના આધારે, વચરામદના આધારે, સ્વામીજીની પરવાણીના આધારે, અને ભગવાન સ્વામિનારાયણથી લઈ પ્રબોધ સ્વામીજીના બધાના રિયલ લાઈફના બધા પ્રસંગો સાથે છે. બધા આવજો 7 દિવસ. હું તમને એટલા માટે બધું વર્ણન કરું છું કે ઘણાને પછી થોડુંક મનબુદ્ધિ આડા આવે, ડિસ્ટન્સ આડું આવે, બધું આડું આવે. એ કંઈ આડું નહીં આવવા દેતા. બસ એક પ્રસંગ કહી પછી આપણે પૂરું કરીએ, કારણ કે બધાને ગુરુહરિએ પ્રસાદીના બેઝ આપેલા છે, એ બધાને આપવાના છે. જે લોકોએ ગુરુહરિ પાસેથી દીક્ષા લીધી છે અને જેને નવા બેઝ છે એ લોકોએ છેલ્લે આવજો, પ્રસાદ બધાને આપીશું ચોકલેટનો. પણ અહીંયા છે ને બધાની ફોટો સેશન, એટલે ફોટો લેવાનો છે દરેક જણનો નવા બેઝ સાથે. જે લોકોએ ઓલરેડી દીક્ષા લઈ લીધી છે, પ્રભુ સાંઈ પાસેથી નવા બેઝ છે, એમાં જેને ફોટો પાડવાનો બાકી રહી ગયો હોય તો એ પડાવી લે પહેલાં, અને પછી જેને નવા બેઝ પહેલાં અહીંથી આમથી બધા સ્ટાર્ટ કરશે. પહેલાં 5 મુખ્ય વડીલો આવી જાય, 5, 10, 15 જે મુખ્ય વડીલો એ, ત્યાર પછી છે ને આ આવી જાય પ્રિયાંશુ. પૂજનને જવાનું છે ને, અહીંથી એવીએમ જવાનું છે. જેને એવીએમ જવાનું એ પહેલાં આવી જાય, પછી વડીલો આવે, અને ત્યાર પછી લોંગ ડિસ્ટન્સવાળા એટલે મધ્ય સિટી
નરોડા એ બધા ભક્તો આવે, ઝોન વાઇઝ બધા આવે. એટલે જેને અહીંયા બેઝ મળે એ લોકોએ પોતાનો બેઝ, જૂનો બેઝ કાઢી લેવાનો અને બધાએ જૂનો બેઝ રાખી મૂકવાનો છે. પોતાના ઘરે પૂજા મંદિરની અંદર રાખવાનું આજ્ઞા થઈ છે, અથવા કોઈ સારી જગ્યાએ, પણ મંદિર તો હોય જ બધાના ઘરે. એટલે જૂનો બેઝ, સ્વામીજીએ આપેલો બેઝ, આપણને પ્રસાદીનો બેઝ હોય એ આપણે પહેરવાનો નવો કાયમ માટે હવે, પણ જૂનો બેઝને રાખી મૂકવાનો. કોઈને ગિફ્ટ ના કરી દેતા, જા મારો પ્રસાદીનો, જા તારું કલ્યાણ, એવું ના કરી નાખતા. પાછી મારું અડધું પુણ્ય તને મળશે. બહુ દાનવીર ના થઈ જતા. પોતે જ રાખવાનો છે અને પૂજામાં રાખી, પૂજા અથવા મંદિરમાં રાખી મૂકજો. પૂજામાં નહીં પણ મંદિરમાં રાખી મૂકજો. અહીંથી સ્ટાર્ટ થાય, પછી અહીંથી પ્રસાદ લઈને પછી ફોટો પડાવીને પછી પ્રસાદ બહાર લેવા જશે. ખાલી એક પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરી. આપણે કેટલા બધા સુપ્રીમ પુરુષ મળ્યા છે, કેટલા બધા સુપ્રીમ પુરુષ. આપણે એની જાણ બહાર કોઈ ચીજ નથી. આપણે ગમે તે મારું ને તમારું પ્રત્યેક હલનચલન, સ્થૂળ કે સૂક્ષ્મનું બધું જ એને ખબર છે, પણ એ બોલતા નથી. ચલાવી લે છે, પ્રેમ કર્યા કરે છે, ચાન્સ આપ્યા કરે છે, આપણે એક ધારું જતન કર્યા કરે છે. ચિરાગભાઈ મહેતાનો પ્રસંગ વચમાં મેં કહ્યો હતો કોઈ સભાની અંદર, પણ અત્યારે કહું કે લંડનમાં ચિરાગભાઈ મહેતા છે. લાસ્ટ યર 2025માં એમને પ્રોબ્લેમ થઈ ગયો કે લેટ્રિન જાય ને તો સ્ટૂલની અંદર લોહી નીકળે, બ્લીડિંગ થાય સ્ટૂલ સાથે, અને એવું 1-2 દિવસ સતત ચાલુ રહ્યું. એટલે ટેન્શનનો વિષય થઈ ગયો. પેશાબ વાટે કે મળ વાટે લોહી નીકળે તો પેટમાં ગરબડ છે કોઈ ઓર્ગનમાં. એટલે પછી હું પ્રબોધ સ્વામીજીની સુપ્રીમસીની વાત કરું છું, પ્રબોધ સ્વામીજીના મહિમાની વાત કરું છું. આવા 80-90 પ્રસંગો આપણે સાંભળીશું, પણ અત્યારે એક જ પ્રસંગ કહું. પ્રબોધ સ્વામી એને પછી હોસ્પિટલમાં બતાડ્યું ડૉક્ટરને, લંડન. ડૉક્ટરે કીધું કે આ બહુ થોડુંક ચિંતાનો વિષય કહેવાય, એટલે તમારું કોલોનોસ્કોપી કરવું પડશે. કોલોનોસ્કોપીની અંદર ગુદા દ્વારા પછી બધું અંદરથી દૂરબીન નાખે અને બધા આંતરડાને ચેક કરે. પણ એ ચેક કરતાં પહેલાં એમને છે ને પેટ સાફ કરવું પડે 100%. આખી જ એ લોકો આગલા એક દિવસ ઉપવાસ કરાવડાવે, પછી દવા આપે, અને એ દવા લે એટલે એ દિવસે 15-20 વખત લેટ્રિન જવું પડે, અને બધું ક્લીન થઈ જાય. આંતરડાની દિવાલ એકદમ ખુલ્લી થાય પછી કેમેરો નાખે તો ખબર પડે કે આંતરડાના અંદર, કોલનની અંદર, મોટા આંતરડાની અંદર કોઈ જગ્યાએ ફોલ્લી થઈ છે, કોઈ જગ્યાએ કટ લાગી ગયો છે, કેન્સર થયું છે, કે કશું બી થઈ ગયું હોય પ્રોબ્લેમ તો દેખાય. પણ ફૂડ કે મળથી ઢંકાયેલું હોય દિવાલ તો ખબર ના પડે. ક્લીન કરવું જરૂરી. એટલે એમને કીધું હતું કે આ પ્રમાણે કરીને પછી એપોઇન્ટમેન્ટ લઈ લીધી કોલોનોસ્કોપી. લાસ્ટ યરની જ વાત કરું છું, 2025. પ્રભુ સાહેબ લંડન નહોતા, એમને એપોઇન્ટમેન્ટ લઈ લીધી. ડૉક્ટરે પછી કહી દીધું એ પ્રમાણે એ ઉપવાસ આગલા દિવસે કર્યો, અને જે દિવસે આવી રીતે 15-20 વખત જવું પડે એવું હતું, જે દવા લેવાની હતી, 2.5 ગ્લાસ જેટલું પાણી હોય એની અંદર દવા મિક્સ કરે, પાણી પી જવાનું, અને પછી એને દિવસમાં વારે વારે જવું પડે. એના આગલા દિવસે એ મંદિરે ગયા હતા. મંદિરે પછી ઠાકોરજીના દર્શન કરવા, આપણું જે હેરો મંદિર છે લંડન, મંદિરે ગયા હશે. એટલે મંદિરના જે પૂજારી હતા આપણા, તો પૂજારીએ પછી એમને કીધું કે લો થોડો પ્રસાદ લો. એ જમતા હશે અને કિચનના એ ડાઇનિંગ હોલમાં તો ઊભા હતા. તો કે લો પ્રસાદ. તો કે ના ના મારે નહીં લેવાય. તો કે થોડોક તો લો સામાન્ય. એટલે અડધી કે પોણી ચમચી જેટલી સલાડ લીધું. એ સલાડમાં બાફેલી મકાઈના દાણા હતા અને બીજું કંઈક કશે બ્રોકોલી કે એવું કશું, બીટ હશે કદાચ, 1 ચમચી જ.
1 ચમચી બી નહીં, અડધી પોણી ચમચી બસ. પેલા એ કીધું, આગ્રહ બહુ રાખ્યો એટલે પછી એમણે લીધું અને પછી ઘરે ગયા. બીજે દિવસે સવારે દવા લીધી પેલી, અને પછી લેટ જવાનું, વારાફરતી કોન્સ્ટન્ટ જયા કરે. 16 વખત ગયા એટલે થાકી ગયા વારે જવાનું એટલે. અને બધું પછી તો પિચકારી પાણી જ છૂટે, બધું ક્લીન થઈ ગયું એટલે પાણી જ છૂટ્યા કરે. થાકી જાય, સૂઈ ગયા. સૂતા પ્રાર્થના કરી પ્રભુ એને કે આવતીકાલે મારું કોલોનોસ્કોપી થવાનું છે તો સાથે રહેજો, ભળજો, બધું કોઈ રિપોર્ટ નોર્મલ આવે, આમ તેમ બધી જે કંઈ પ્રાર્થના કરવાની હશે કરી હશે. કેટલા દેખતા પુરુષ, કેટલા વિઝનરી પુરુષ પ્રભુ સ્વામીજી. વર્તે છે કેવા? એક સામાન્ય સાધુની માફક. બ્રહ્મવિહારી સ્વામી કે પછી પ્રબોધ સ્વામી, બંનેનું ફિઝિકલ તો સરખા જ લાગે સ્થૂળ રીતે. તો સાધુના સ્વાંગમાં એ પણ છે, ગાતરિયું ધોતિયું ભાગ એ પણ પહેરે છે, પણ આપણામાં ને એનામાં જમીન આસમાન કરતાં વધુ ફરક છે. પ્રબોધ સ્વામીજી એટલે સૂઈ ગયા ચિરાગભાઈ, પ્રાર્થના કરીને ઊંઘ આવી. અને રાત્રે પ્રબોધ સ્વામીએ દર્શન આપ્યા સપનામાં, અને સીધું જ કહી દીધું પ્રભુ સ્વામીએ, તમારું કોલોનોસ્કોપી કાલે ફેલ જશે. હવે એમને ખબર જ નથી કે એમને કોલોનોસ્કોપી કરવાનું છે. કોઈ ફોન દ્વારા કે કોઈ મેસેજ આપ્યો નહોતો. અને આવતીકાલે થવાનું છે, કશી જ ખબર નહીં. કેટલા દેખતા પુરુષ છે. આપણે એની ગોદમાં બેઠા છીએ, આપણે એના અંબરીશ છીએ. આપણને કેટલો બધો ગેપ હોવો જોઈએ, કેટલો બધો એનો પ્રાપ્તિનો વિચારમાં રહેવું જોઈએ. આપણે પ્રોબ્લેમના વિચારમાં નહીં રહો, પ્રાપ્તિના વિચારમાં રહો. પ્રાપ્તિના વિચારમાં રહીશું તો પ્રોબ્લેમ ઓટોમેટિક નીકળી જશે. પ્રાપ્તિના વિચારમાં રહો અને એનું ભજન કરો એટલે બધા પ્રોબ્લેમ નીકળી જશે. પણ જીવ બધા પ્રોબ્લેમમાં જ, વિચારમાંથી નવરો જ પડતો નથી. પછી પ્રબોધ સ્વામીજીએ કહી દીધું કે, એટલે એને પૂછ્યું પાછું સપનામાં જ પ્રબોધ સ્વામી કે કેમ ફેલ જશે મારું કોલોનોસ્કોપી? તો કે તમને ના પાડી હતી ને ખાવાની. હવે એ મકાઈ તમે ખાધી છે, નડશે. હવે શું ખાધું છે એ બી એમને ખબર. બોલો, મકાઈ બાફેલી મકાઈ, કાચી હોય તો બરોબર છે, બાફેલી હોય એટલે તો સોફ્ટ હોય. તો અને પાછું એ બીજે દિવસે પાછા 16 વખત તો ગયા હતા, તોય પછી નડશે. દેખતા પુરુષ. પણ એમને પછી વિચાર્યું કે હવે આ તો બહુ વિચારમાં રહીએ ને એટલે સપના આવે. પણ સપનાના પ્રેરક પણ એ જ છે. બુંડા સપના આવે કે સારા સપના? બુંડા સપના આવે છે તો સમજી લેવાનું કે આગલા જન્મમાં કે આ જન્મે જાણે અજાણે જે બધો કચરો નાખ્યો છે એ નીકળી રહ્યો છે. અને સારા સપના આવે છે તો પણ એ જ એના પ્રેરક છે, એ જ સપનામાં દર્શન આપે છે. પછી એમને બહુ કંઈ ખાસ એટલું ગણતરી ના લીધું. હોસ્પિટલ પહોંચી ગયા અને એમને બધું ગાઉન પહેરાવી દીધું. પછી એમને લઈ ગયા ઓટીમાં કે જે જગ્યાએ જનરલ એનેસ્થેસિયા આપી દીધો. અને પછી કોલોનોસ્કોપી સ્ટાર્ટ થયું. બધું નાખ્યું અંદર. એ તો એનેસ્થેસિયા આપ્યું હતું એટલે તો બેભાન હતા, બધું પતી ગયું બધી અંદર. પછી એમને લાવ્યા રૂમમાં, ભાનમાં આવ્યા. પછી ડિસ્ચાર્જ આપી દીધું, ઘરે ગયા. અમે પછી રિપોર્ટ મોકલીશું, તમે ઘરે જાઓ. ઘરે ગયા અને પછી થોડાક સમય પછી ડૉક્ટરનો ફોન આવ્યો અને ફોન ઉપર પછી કહી દીધું કે તમારું કોલોનોસ્કોપી ફેલ છે. ડૉક્ટરે, લંડન ડૉક્ટરે. એટલે ચિરાગભાઈએ કીધું કે પણ કેમ ફેલ કેમ થયું? તમે જેમ કીધું એમ તમે બધું કર્યું છે, કેમ ફેલ કેમ ગયું? તો કે તમે આગલા દિવસે પેલી દવા લીધી હતી, બાઉલ સાફ થયું હતું તમારું? તો કે હા થયું હતું. કેટલી વાર ગયા હતા? તો કે 16 વખત. તો કે બરાબર છે તમે ગયા છો, પણ આંતરડાની દિવાલમાં મકાઈના ફોતરા જેવું કંઈક ચોંટ્યું છે, એની છાલ જેવું કે. અને એને લઈને એની નીચેનો જે ભાગ હોય ને એ દેખાય નહીં. એટલે તમારું કોલોનોસ્કોપી આ પરફેક્ટ ના કહેવાય.
ફેલ કહેવાય. એટલે હવે 1 વીક પછી તમે 48 કલાક નહીં જમતા અને પેલું કરજો અને પછી આવજો, પછી થશે. કેવા દેખતા પુરુષ છે સામે. કે મકાઈને જેવું ફાઈબર છે ચોંટેલું છે દિવાલમાં જુ. તો પ્રબોધ સ્વામીને કેવી રીતે ખબર પડે કે એમની કોલોનોસ્કોપી છે? ચાલો કદાચ કોકે સમાચાર આપ્યા, આપણે એક સ્થૂળ રીતે બુદ્ધિથી વિચારી લઈએ. તો એમને કોકે એવું બી કીધું છે કે પ્રબોધ સ્વામી આ કોલોનોસ્કોપી જે કરવાના છે ને એને આગલા દિવસે 1 ચમચી લીધી છે, આવું કોઈ કહેવાનું છે? અને ચાલો માનો કે ત્યાંય બુદ્ધિ લગાડો કે સારું કોઈ ખબર પડી ગઈ હશે, તો તમે એ વિચારો કે હવે આંતરડામાં ચોંટેલું રહેવાનું છે એ કોણ કહેવાય ગયું હશે? અને પાછું 16 વખત તો લેટ્રિન ગયા હતા અને છતાંય રહી જવાનું હશે અને કોલોનોસ્કોપી ફેલ જશે. કેવા દેખતા પુરુષ છે. એનો મહિમા કેટલો અપાર છે, એની સુપ્રીમસી કેટલી બધી જબરજસ્ત છે. અને આ બ્રહ્માંડમાં કોઈને ખ્યાલ નથી આપણા સિવાય કે આવા પુરુષ ઓરિજિનલ અક્ષર બ્રહ્મ તત્વ અહીંયા પૃથ્વી પર વિચરી રહ્યું છે. એ કોઈને જ ખબર નથી. આપણને ખબર છે તો આપણે એના વિચારમાં નથી રહેવાતું અને બીજા બધા વિચારમાં રહેવાય છે. વિશેષ કોઈ વાતો નહીં કરવી, સમય થઈ ગયો એટલે આપણે અહીં પૂરું કરીશું. બીજી બધી વાતો આપણે કરવાના છીએ. મને આમ થોડોક અવિશ્વાસ જેવું લાગે છે, સ્લાઇટ. એટલે મન થાય છે કે 7 દિવસ પારાયણમાં કેટલા આવશે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. 7 દિવસ હોય, 1 દિવસ નહીં. કઈ ગયો ફોટોગ્રાફર? આ ફોટો પાડેલા બધાને હું જોઉં પછી. હા બસ હાથ નીચે કરી દો. થેન્ક યુ. ના એટલે બધાએ કર્યો છે એટલે પાડી લે બધાને. એવું નહીં કે એમને એમ થાય કે હાથ ઊંચો કરે પછી પાડું. કરો ઊંચો હાથ. ચાલો. ઓકે. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કે અત્યાર સુધી અમે મહિમાના વિચારમાં રહ્યા ન રહ્યા, તમારા ગમતામાં વર્ત્યા ન વર્ત્યા, તમારી આજ્ઞા પાડી ન પાડી, હવે એમને એવું બળ આપો બસ કે અમે કેવળ ને કેવળ તમારા જ મહિમાના વિચારમાં રહીએ, બીજા કોઈ વિચારમાં ન રહીએ. કોઠારી સ્વામીજીએ જ્યારે સ્વામીજીને પ્રાર્થના કરેલી કે સ્વામીજી આશીર્વાદ આપજો કે હું હવે શુભ વિચારો પ્રગટે, શુભ વિચારોમાં રહેવાય, ત્યારે સ્વામીજીએ કોઠારી સ્વામીને એવું કીધું હતું, કોઠારી સાહેબ આવું નહીં માગવાનું, શુભ વિચારો પ્રગટે, મહિમાના વિચારોમાં રહેવાય એવું માગવાનું, મહિમાના વિચારો પ્રગટે એ માટે પ્રાર્થના કરવાની, આશીર્વાદ માગવાના. અને એ મહિમાના વિચારમાં રહેવાય અને મહિમાના વિચારો, મહિમાના પ્રસંગો આપણે થોડા જાણવા મળે એ માટે આ પારાયણ છે. આપણે બધા રેગ્યુલર 7 દિવસ આવીએ. સ્વામીજી અને પ્રબોધ સ્વામી આપણને નિરંતર મહિમાના વિચારમાં અને મહિમાના પ્રસંગોમાં ડૂબેલા રાખે એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.